સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ શહેરમાં મિત્રના મિત્રની બહેન સાથે સંબંધની શંકા લોહિયાળ અંતમાં ફેરવાઈ હોવાનું સામે આવ્યું છે। શહેરના રૂખડિયા ફાટક વિસ્તારમાં રહેતા 23 વર્ષીય ઉમંગ જાખેલિયાની હત્યા કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। શહેર એક સગીરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મૃતક ઉમંગ મુખ્ય આરોપી નાઝીરની બહેન સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હતો। આ બાબતને લઈને બંદૂક નાઝીર દ્વારા પોતાના સાગરીતો સાથે મળીને ચા પીવાના બહાને ઉમંગને બોલાવી મરણતોલ માર મારતા મામલો હત્યામાં પરિણમ્યો હોવાનું સામે આવ્યું છે। ગઈકાલે તારીખ 27/7/2026 ના રોજ રણનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદના ખડેપરા છે, જેમાં બપોરના 2:30 વાગ્યાના અરસામાં આ કામે મરણ જનાર ઉમંગભાઈ રણજીતભાઈ જે છે તેઓ પોતાના ઘરે હાજર હતા। ત્યારે આ કામના આરોપી નજીરભાઈ ઉર્ફે ઘેટી તેઓ મરણ જનાર ઉમંગભાઈના ઘરે ગયેલા અને તેઓને ચા પીવાનું કહી અને ચાલ ચા પીવા જઈએ એમ કહીને એને પોતાની સાથે લઈ ગયેલા। ત્યારબાદ એ પોતે અને તેના મિત્રો જે નાઝીરભાઈ છે તેની સાથે આસિફભાઈ, સુજલભાઈ એના મિત્રો છે એની સાથે લઈ જઈ અને મોરબી રોડ બાજુ લઈ જઈ અને આ જે મરણ જનાર ઉમંગભાઈ છે જેઓને મરણતોલ માર મારેલો, મરણતોલ માર માર્યા બાદ ફરી રૂખડિયાપરા પાસે આવી અને એના ભત્રીજાની વિજય ભત્રીજો છે એના દુકાન પાસે આવી અને ત્યાં મૂકી અને જતા રહેલા। ત્યારબાદ આ મરણ જનાર ઉમંગભાઈ જે છે તેઓને ત્યાં આગળ મરણતોલ હાલતમાં પડેલો હોય એને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો, પણ હોસ્પિટલ ખાતે તેઓનું મરણ જાહેર કરેલું। એ બાબતની એના પિતાશ્રી રણજીતભાઈ પૂનાભાઈ જાખેલિયાની ફરિયાદ લેવામાં આવેલી છે। ફરિયાદ લીધા બાદ રણનગર પોલીસ તેમજ ડીસીબી તેમજ તમામ પોલીસની ટીમો બનાવી અને તાત્કાલિક આરોપી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલા અને હાલ તમામ આરોપીની ધરપકડ કરેલી છે। એમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં 3 મેજર છે, જેમાં એક નાઝીરભાઈ ઉર્ફે ઘેટી જુસફભાઈ નગામના, બીજા છે આસિફ ઉર્ફે ગુલામ મોહમ્મદ અને ત્રીજો છે સુજલભાઈ કાલુભાઈ બાવાજી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે। આમ 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। હાલ અત્યારે કારણ જાણવા મળ્યા મુજબ જે આ કામના આરોપી જે નજીરભાઈ છે તેઓની બેન સાથે આ મરણ જનાર ઉમંગને કોઈ સંબંધ હોય તેમજ તેની સાથે વાતચીત કરતો હોય અને તેના ફોનમાં વાતચીત કરતો એવી વેમ શંકા રાખી અને બનાવ બનેલાનું હાલ જાણવા મળે છે।